આકાશવાણી સમાચાર ચૈતાલી જોશી વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટાયા। આરબીઆઈએ સતત 8મી વાર રેપો રેટ 6.5%એ યથાવત રાખ્યા। વૃદ્ધિનો અંદાજ વધારીને 7.2% કર્યો। માનહાનિ કેસમાં બેંગલુરુની અદાલતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શરતી જામીન આપ્યા। નૈઋત્યનું ચોમાસું આગળ વધ્યું। મધ્ય અને દક્ષિણ ભારત સહિત દેશના અનેક ભાગોમાં વરસાદની હવામાન ખાતાની આગાહી। શેરબજારમાં કડાકાની જેસીપી દ્વારા તપાસની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની માંગણી અને દિલ્હી વિધાનસભા ચૂંટણી એકલે હાથે લડવાની આમ આદમી પાર્ટીની જાહેરાત। સમાચાર વિગતવાર। એનડીએ સંસદીય પક્ષની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે। કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે શ્રી મોદીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ અનુમોદન આપ્યું હતું। પ્રસ્તાવ ધ્વનિમતથી પ્રસાર કરવામાં આવ્યો હતો। શ્રી મોદીએ એનડીએના તમામ સાથી પક્ષોનો આભાર માન્યો હતો અને સંવિધાન સદનમાં યોજાયેલી બેઠકમાં ભાજપ, ટીડીપી, જેડીયુ, એલજેપીઆર, શિવસેના શિંદે જૂથ, જનતા દળ સેક્યુલર ઉપરાંત એનડીએના અન્ય સાથી પક્ષોના નવા ચૂંટાયેલા સાંસદો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રીઓ અમિત શાહ, રાજનાથસિંહ, નીતિન ગડકરી, પિયુષ ગોયલ, અનુરાગસિંહ ઠાકુર, ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ, જેડીયુના પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર, એલજેપીઆરના વડા ચિરાગ પાસવાન, એનસીપીના નેતા અજીત પવાર, આરએલડીના વડા જયંત ચૌધરી, જનસેનાના વડા પવન કલ્યાણ, અપના દલ એસના નેતા અનુપ્રિયા પટેલ, જેડીએસના નેતા એચડી કુમારસ્વામી સહિતના એનડીએના ઘટક પક્ષોના નેતાઓ હાજર રહ્યા હતા। જનતા દળ યુનાઇટેડના પ્રમુખ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આજે નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને સંસદીય દળની બેઠકની અધ્યક્ષતા કરી હતી। જેડીયુના લલનસિંહ, સંજયકુમાર ઝા, અજયકુમાર મંડલ, વિજયલક્ષ્મી કુશવાહા, કૌશલેન્દ્ર કુમાર, રામનાથ ઠાકુર, દેવેશચંદ્ર ઠાકુર, સુનિલ કુમાર, લવલી આનંદ, ગિરધારી યાદવ, અનિલ હેગડે સહિતના અન્ય નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી। દરમિયાન લોક જનશક્તિ પાર્ટીએ પણ રાષ્ટ્રીય રાજધાનીમાં સંસદીય દળની બેઠક યોજી હતી। બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને પાર્ટીની સંસદીય સમિતિના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા। કેરળમાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। સીપીઆઈ નેતા બિનોય બિસ્વમ, સીપીઆઈએમના નેતા ઇલામારામ કરીમ અને કેસીએમના નેતા જોસકે મણીનો કાર્યકાળ 1 જુલાઈના રોજ સમાપ્ત થઈ રહ્યો છે। મહારાષ્ટ્રમાંથી રાજ્યસભાની એક સીટ પર પેટા ચૂંટણી માટે નોટિફિકેશન પણ ગઈકાલે બહાર પાડવામાં આવ્યું હતું। એનસીપી નેતા પ્રફુલ્લ પટેલના રાજીનામાના કારણે આ બેઠક ખાલી પડી છે। કેરળ અને મહારાષ્ટ્રની સીટો માટે આ મહિનાની 13 તારીખ સુધી નોમિનેશન ફાઇલ કરી શકાશે। 25મી જૂને મતદાન યોજાશે। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સતત 8મી વાર રેપો રેટ 6.5%એ યથાવત રાખવાનો નિર્ણય લીધો છે। આ ઉપરાંત ચાલુ નાણાકીય વર્ષ માટે વૃદ્ધિનો અંદાજ અગાઉના 7%થી વધારીને 7.2% કરવામાં આવ્યો છે। રિટેલ ફુગાવાનો અંદાજ 4.50%એ યથાવત રાખવામાં આવ્યો છે। સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી રેટ 6.25% રહેશે, જ્યારે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ તથા બેંક રેટ 6.75%એ યથાવત રહેશે। આજે પૂર્ણ થયેલી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નાણાં વિષયક નીતિ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે। નિર્ણય 2 વિરુદ્ધની 4ની બહુમતીથી લેવામાં આવ્યો છે। સમિતિની બેઠક 5 જૂને શરૂ થઈ હતી। નિર્ણયો પાછળના કારણની જાહેરાત કરતા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે ફુગાવો અને વૃદ્ધિ વચ્ચેનું સંતુલન સાનુકૂળ રીતે આગળ વધી રહ્યું છે। તેમણે જણાવ્યું હતું કે નાણાકીય નીતિ ફુગાવા વિરોધી જ ચાલુ રહેશે અને તે 4%ના ફુગાવાના લક્ષ્યને અનુરૂપ છે। ઉલ્લેખનીય છે કે સરકારે આરબીઆઈને ગ્રાહક ફુગાવાનો 4%નો દર સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે, જેમાં 2%ની વધઘટ હોઈ શકે છે। શ્રી દાસે જણાવ્યું કે સામાન્ય ચોમાસાની અપેક્ષાએ અન્ન ફુગાવા પર સમિતિની નજર રહેશે। બેંગલુરુની એક અદાલતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શરતી જામીન આપ્યા છે। રાહુલ ગાંધી પર પૂર્વની ભાજપ સરકાર વિશે એક નિવેદન કરવા મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। આ મામલે અદાલતે રાહુલ ગાંધીને આજે રજૂ થવા નિર્દેશ આપ્યો હતો, જ્યાં તેમને શરતી જામીન આપવામાં આવ્યા હતા। કેસ હવે પછીની સુનાવણી 30 જૂનના રોજ થશે। કર્ણાટક વિધાનસભાના સભ્ય બીએસ કેશવ પ્રસાદે કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પૂર્વે સોશિયલ મીડિયા પોસ્ટમાં રાહુલ ગાંધી સામે ખોટા આરોપો લગાવવા મામલે પોલીસ ફરિયાદ કરી હતી। મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને ઉપમુખ્યમંત્રી તેમજ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ડીકે શિવકુમારને પણ આ મામલે અગાઉ જામીન મળી ચૂક્યા છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે મધ્ય અને દક્ષિણ ભારત સહિત દેશના અનેક ભાગોમાં વરસાદ અને ગાજવીજ માટેનું યલો એલર્ટ જાહેર કર્યું છે।
નૈઋત્યનું ચોમાસું મધ્ય અરબી સમુદ્ર, કર્ણાટક, મહારાષ્ટ્ર, તેલંગાણા, તટીય આંધ્રપ્રદેશના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. કોંકણ, ગોવા, મહારાષ્ટ્ર, મરાઠાવાડા, સૌરાષ્ટ્ર, કચ્છ, તટીય આંધ્રપ્રદેશ, રાયલસીમા, તેલંગાણા અને કર્ણાટકમાં આગામી 4 દિવસ માટે પવન અને ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આ જ સમયગાળામાં ઉત્તર પૂર્વના રાજ્યો, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ગાજવીજ સાથે વ્યાપક વરસાદની સંભાવના છે. જોકે દેશના કેટલાક ભાગોમાં હજુ પણ ગરમીનું મોજું પ્રવર્તે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે સોમવાર સુધી ઉત્તર પ્રદેશમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે, જ્યારે 2 થી 3 દિવસ સુધી મધ્યપ્રદેશ, ઝારખંડ, પંજાબ, હરિયાણા, બિહાર અને ઓડિશામાં ગરમીનું મોજું યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગે દિલ્હીમાં આગામી 2 દિવસ માટે ધૂળની ડમરીઓ ઉડવાની અને વાવાઝોડાની આગાહી કરી છે. જોકે રાષ્ટ્રીય રાજધાનીમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ 4 જૂનના રોજ શેર માર્કેટમાં થયેલા કડાકા વિશે સંયુક્ત સંસદીય સમિતિ જેપીસી સમક્ષ તપાસની માંગ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે બજારમાં કડાકાને કારણે રોકાણકારોને 30 લાખ કરોડનું નુકસાન થયું છે. શ્રી ગાંધીએ કહ્યું કે તેઓ જાણવા માંગે છે કે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ શેરબજારમાં રોકાણ કરનારા 5 કરોડ પરિવારોને રોકાણ માટેની વિશેષ સલાહ કેમ આપી. આ દરમિયાન ભાજપે કોંગ્રેસના દાવાને ફગાવી દીધો છે. નવી દિલ્હીમાં વરિષ્ઠ ભાજપ નેતા પિયુષ ગોયલે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી રોકાણકારોને છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શ્રી ગોયલે દાવો કર્યો છે કે ચૂંટણી પરિણામોના દિવસે રોકાણકારોને લાભ થયો છે. વધુમાં તેમણે કહ્યું કે પરિણામોને કારણે વિદેશી રોકાણકારોને નુકસાન થયું છે, જ્યારે ભારતીય રોકાણકારોને ફાયદો થયો છે. શ્રી ગોયલે કહ્યું કે 10 વર્ષ પૂર્વે યુપીએ સરકારમાં ભારતીય શેર બજારમાં 67 લાખ કરોડ રૂપિયાનું રોકાણ હતું, જે વધીને 415 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે તે દિલ્હી વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડશે. ગઈકાલે મુખ્યમંત્રીના નિવાસસ્થાને પક્ષના તમામ ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા દિલ્હીના મંત્રી ગોપાલ રાયે કહ્યું કે ઇન્ડિયા બ્લોકની સ્થાપના ખાસ કરીને લોકસભા ચૂંટણી માટે કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડી હતી. ઓડિશામાં ભાજપના પ્રથમ મુખ્યમંત્રી કોણ બનશે તે અંગે અટકળો ચાલી રહી છે. ઓછામાં ઓછા અડધો ડઝન નામ ચર્ચામાં છે, ત્યારે સંસદના તમામ 20 નવા ચૂંટાયેલા સભ્યો સહિત રાજ્યના પક્ષના નેતાઓ દિલ્હીમાં છે અને આ મુદ્દે આજે કેન્દ્રીય નેતાઓને મળી શકે તેવી શક્યતા છે. સંસદીય બોર્ડની બેઠકમાં ઓડિશાના નવા મુખ્યમંત્રીના નામ પર અંતિમ નિર્ણય લેતા પહેલા ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ સાંસદો અને અન્ય નેતાઓનો અભિપ્રાય લેશે. કોલકાતાના સોલ્ટ લેકમાં ગઈકાલે ભારત અને કુવૈત વચ્ચેની ફૂટબોલ મેચ ગોલ રહિત ડ્રોમાં સમાપ્ત થઈ છે. લોકપ્રિય ભારતીય ફૂટબોલ ખેલાડી સુનિલ છેત્રીની ભારત માટેની આ છેલ્લી મેચ હતી. આ મેચ ડ્રો થવાને કારણે ફિફા વર્લ્ડ કપના 3જા રાઉન્ડમાં ક્વોલિફાયરમાં પહોંચવાની ભારતની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ હતી. ભારત પોઈન્ટ ટેબલમાં 5 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે. કુવૈત અને અફઘાનિસ્તાનના 4-4 પોઈન્ટ છે. હવે ભારતને વધુ આગળ વધવા માટે કતાર સામે જીતની જરૂર છે. ટેનિસમાં ભારતના સુમિત નાગલેએ જર્મનીમાં હેલી બ્રોનર નેકર કપ ચેલેન્જર ટુર્નામેન્ટની મેન્સ સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તેણે પ્રી ક્વાર્ટરમાં સ્પેનના ઝેવિયર બેરાન્કો કોસાનોને સીધા સેટમાં 6-4, 6-1થી પરાજિત કર્યો હતો. સુમિત આજે સાંજે ક્વાર્ટર ફાઇનલમાં રશિયાના ઇવાન ગાકો સામે રમશે. આઈસીસી T20 વિશ્વકપમાં એક રોમાંચક મુકાબલામાં યજમાન અમેરિકાએ ભૂતપૂર્વ ચેમ્પિયન પાકિસ્તાનને ગઈ રાત્રિએ સુપર ઓવરમાં 5 વિકેટે હરાવ્યું હતું. ડલ્લાસમાં ગ્રાન્ડ પરેરી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 7 વિકેટના ભોગે 159 રન કર્યા હતા. જવાબમાં અમેરિકાએ પણ નિર્ધારિત 20 ઓવરમાં 150 રન કરતા ટાઈ પડી હતી. સુપર ઓવરમાં અમેરિકાએ 1 વિકેટે 18 રન કર્યા હતા, જ્યારે પાકિસ્તાને 1 વિકેટે 13 રન કરતા અમેરિકાનો વિજય થયો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એનડીએ સંસદીય પક્ષના નેતા તરીકે ચૂંટાયા. આરબીઆઈએ સતત 8મી વાર રેપો રેટ 6.5% યથાવત રાખ્યા. વૃદ્ધિનો અંદાજ દર વધારીને 7.2% કર્યો. માનહાનિ કેસમાં બેંગલુરુની અદાલતે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને શરતી જામીન આપ્યા અને શેરબજારમાં કડાકાની જેસીબી દ્વારા તપાસની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની માંગણી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.